છોકરાનું નામ, સંતાનનું નામ ભગવાનના નામ ઉપર રાખવાના કેટલા ફાયદા છે. રિંકી મિંકી ટિંકીના કોઈ અર્થ ન થાય. પેલાના નામ કેવા હતા? જાદવ બાપા, મોહન બાપા, નારણ બાપા, પરસોત્તમ બાપા, બધા ભગવાનના નામ છે. હાલો, હું એમ માનું કે એ બધા નામ થોડાક ઓલ્ડ ફેશન છે. આઈ અગ્રી. હવે કદાચ કોઈને ઘરે છોકરું થાય તો એનું નામ એ પ્રકારના ન હોય. આઈ અગ્રી. એમ લાગે કે ના ના તો બહુ જૂનવાણી છોકરું આટલું હોય ને આપણને એમ થાય ઓહ આ તો બાપાનું નામ છે, દાદા જેવું નામ છે. સમજ્યા? પણ કોક દી તમે વિષ્ણુ સહસ્ત્ર નામ તો ઉપાડજો. તમે કોઈ દી લલિતા સહસ્ત્ર નામ ઉપાડજો. શંકર ભગવાનના સહસ્ત્ર નામ છે. આ બધાય ગ્રંથો છે ને ઉપાડજો. એની અંદર ભગવાનના 1000 નામો છે. અને એ એક એવું નથી કે થોડાક આવા મોટા મોટા કે જૂના લાગે એવા નહીં. આજના જમાનાના સરસ મજાના આધુનિક લાગે એવા સરસ સરસ લેટેસ્ટ નામ ભગવાન શ્રી કૃષ્ણના, રાધાજીના, દેવીના, માં જગદંબાના એવા નામ છે. એવા નામ છે. શ્રી કૃષ્ણનું એક નામ છે અચ્યુત. કેટલું મોડર્ન સાઉન્ડ કરે છે. સાંભળો તો ખરા, અચ્યુત. કોઈ બાળકનું નામ રાખ્યું હોય રાશિ એ પ્રમાણે આવતી હોય અચ્યુત. અને અર્થ પણ એક તો શ્રી કૃષ્ણનું નામ છે અને અર્થ પણ એટલો સુંદર કે જે ક્યારેય પોતાના પથમાંથી વિચલિત થતો નથી, ચલિત થતો નથી, ચ્યુત થતો નથી. એ અચ્યુત, જે સ્થિર છે એ અચ્યુત. આ તો એક ઉદાહરણ છે. આવા હજારો નામ છે ભગવાનના. બધાય કઈ જૂનવાણી નામ છે ભગવાનના એવું નથી હો. હરિ તારા છે 1000 નામ, કિયા નામે લખવી. આ તો બની શકે કદાચ તમને હવે તમારા છોકરાનું નામ જાદવ કે પરસોત્તમ કે નારણ કે એવા રાખવા ન ગમે તો એવા લેટેસ્ટ નામ છે ભગવાનના. શ્રી રાધાજીના એવા સરસ નામ છે. લલિતા સહસ્ત્રનામમાં જગદંબાના અનેકો નામ છે. અને કંઈક અર્થ સરતો એવા નામ રાખવા જોઈએ ને. રિંકી ટિંકી મિંકી પિંકીના કોઈ અર્થ થાય નહીં, કોઈ અર્થ થાય નહીં. અને એમાંય સમજદારીપૂર્વક નામ રાખવા જોઈએ. ખરેખર નામનો બહુ મહત્વ છે. છોકરાઓનું નામકરણ કરવું ને એને એક રમતમાં ન લેવું. નામ એટલે કોઈ પણ વસ્તુનું નામકરણ કરવામાં આવે. તમે જોજો દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી જેનું નામ નથી. કોઈ પણ એવી વસ્તુ, આને ફૂગો કહેવાય, આને સ્પીકર કહેવાય, આને તકિયો કહેવાય, આને બટેટું કહેવાય. नाम क्या दर्शाता है? एक तो स्वरूप परिचय कराता है, एक तो परिचय कराता है. और नाम का दूसरा उपयोगिता ये है, दूसरी उपयोगिता ये है, अपना शास्त्रकारो कहे छे स्वनाम धन्य नाम. नाम केवुं, पोतानुं नाम केवुं होवुं जोईए? ए आपणा जीवननुं लक्ष्य बनवुं जोईए. स्वनाम धन्य नाम. नाम छे ए व्यक्तिनुं लक्ष्य એટલે એના જીવનનો એજન્ડા, એના જીવનનો ટાર્ગેટ, એના જીવનનો ગોલ હોવો જોઈએ. કોઈ વ્યક્તિનું નામ આપણે રામ રાખીએ છીએ, રામજી ભાઈ. કોઈ રામજી એટલે રામ. કોઈ વ્યક્તિનું નામ રામ છે એનો અર્થ શું થયો કે રામ નામ રાખવાની પાછળ એના વડીલોની ભાવના એ હતી કે આના જીવનનું લક્ષ્ય રામ જેવા ગુણો મેળવવાનું બને. સ્વનામ ધન્ય નામ. XYZ કંઈ પણ નામ હોય, એ નામનો અર્થ એ વ્યક્તિના જીવનનો લક્ષ્ય હોય એ નામ છે.